મિત્રો તો કેમ છો મજામાં? તો અમે જાય છીએ બાર ગામ આટો જાય છે કીધું ગયા નથી ને એટલે તે એમાં આવતા હતા ને તો રસ્તામાં વરસાદ નડી ગયો. રાજકોટમાં કાંઈ નહીં પણ ત્યાં આદ વચ્ચે પડ્યો ને હળદાર અને હલેન્ડાની વચ્ચે તો વરસાદ પણ બાકાજીકી બોલાવી રહ્યો છે. જુઓ કેવો વરસાદ આવે છે ને કોમેન્ટ કરજો, જરૂર જણાવજો મિત્રો. હવે અમે ગામડે પહોંચી ગયા છીએ તો ચાલો તમને બતાડી કે વાડીના કેવું વસ્તુ ઉગે છે, ખાવાની વસ્તુ. આ છે કોબીસ. જુઓ કોબીસને આવી રીતના ભરવાના હોય, ઠેલિયું કોથરીયું ભરીને પછી માર્કેટમાં વેચવા જવા દેવાની હોય. હા, ત્યાં માણો પર ભાવ આવે છે. જોઈ શકો છો કોબીસ કેવી રીતના ઉગે છે. કોબીજ હંમેશા છે ને જમીનથી ઉપર જ ઉગે. હા, વાવો જમીનમાં પણ ઉગે ઉપર જ. આ છે ફુલાવર. જુઓ કેવું છે, એકદમ ધોરું પીંડા જેવું. હા, ફુલાવરનું શાક એકદમ મસ્તીનું થાય. હા, જો ફુલાવર પણ આવી રીતના ઉપર જ ઉગે છે. જે ખેડૂત હોય એને જ ખબર હોય. તો મિત્રો ભીંડો પણ કેવી રીતના ઉગે છે એ પણ તમને બતાડું. જુઓ મિત્રો, ભીંડાના છોડ મોટા હોય છે. દેશી ભીંડા હોય છે, ગઈઢો ભીંડા હોય છે. તો જુઓ મિત્રો બતાડું ભીંડા પણ કેવી રીતના ઉગે છે. જુઓ કોણો, જુઓ આ છે ભીંડાનું છોડવું. જુઓ, જોઈ શકો છો. જુઓ આ છે ભીંડો. આ છે દેશી ભીંડો. ગઈઢો થાય તો એનું શાક પણ સારું થાય છે મિત્રો. હા, જોઈ શકો છો મિત્રો. જુઓ શેના ભીંડાના છોડ મસ્તીનો. મિત્ર હું અહીંયા વાડીમાં વિડીયો ઉતારું તો ઓલાજી માલિક આવી ગયા. જુઓ માલિક મને મારવા આવે છે. જુઓ મારતા નહીં ભાઈ, નહીં કરું ભાઈ, નહીં કરું. સોરી નહીં કરું. મિત્રો બીજી વસ્તુ પણ તમને બતાડું. એ પણ દરેક વસ્તુમાં ઉપયોગ થાય છે. શાકમાં પણ ઉપયોગ થાય છે અને સંભારામાં પણ ઉપયોગ થાય છે. તેમજ તેની વાનગી તેના વગર અધૂરી રહે છે, તીખાશ વગર. હા, તે પણ વસ્તુ વાડીમાં કેવી રીતના ઉગે છે, કેવી ખટાશ આવે છે. સોરી, ખટાશ નહીં, એ તીખાશ કેવી આવે છે તે પણ બતાડું. તે પણ તમે જોયા નહીં હોય ક્યારેય વસ્તુ, એવી વસ્તુ બતાડું. જુઓ કોમેન્ટમાં જોઈ હોય તો કોમેન્ટ કરજો. હા, જુઓ કેવી રીતના ફાલ આવે છે એ પણ બતાડું. વસ્તુ કેવી રીતના ઉપર ઉગે છે એ પણ બતાડું. જુઓ છે ને આ છે મરચા. એકદમ તીખા ભડકા જેવા મરચા છે, ઘોલડિયા મરચા. જોઈ શકો છો આખી વાડીમાં મરચા જ વાવ્યા છે. જુઓ ઘોલડિયા મરચા. હો હા, એકવાર ખાવ એટલે મજા જ આવી જાય. હા, જોઈ શકો. જુઓ કેવા મરચાં ઉગી ગયેલા. હા, યાર્ડમાં આનો ભાવ, મરચાંના ભાવ 30 રૂપિયા છે. 30ના કિલો મરચાં. હા, અને બજારમાં ઘરે રેકડીઓવાળા આવે મરચાં લઈને, એ તો 70 રૂપિયા 80 રૂપિયાના કિલો મરચાં આપે છે. જોવા આવી રીતના કાંઈક ફાલ હોય છે. હા, જોયો ને મિત્રો? તો કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો. હા, અને કેવા વિડીયો જોવા ગમે છે એ પણ કોમેન્ટમાં કહેજો. તો અમે તમને એવા વિડીયો બતાવશી. નમસ્કાર મિત્રો, કેમ છો મજામાં? તો અમે આવી ગયા છીએ વાડીએ. તો વાડીએ આવ્યા હતા ને તે ન્યાકને વાવ્યા છે ચોરી કેવી રીતના ઉગે છે ને કેવી રીતના છે. તો ચાલો તમને બતાડવું કેવા પાંદ હોય, કેવા છોડ હોય, કેવી રીતના ઉગે છે. જુઓ આ છે ચોરી છે ને, ઉતાર લીધી હતી શાક કરવા હતું. હા, નકર તો ઘણો બધો ફાલ આવ્યો હતો. જોઈ શકો છો ચોરી તો વાવવી જ પડે ને વાડીએ. શાક કરવા નકર કાંઈ ન હોય. ઓલું કાંઈક તો શાક કરવા થાય. જોઈને મિત્રો ચોરી કેવી હોય છે. જે ખેડૂત હોય એને જ ખબર હોય. તો કોમેન્ટમાં જણાવો તમારને કેવી ચોરી વાવો છો. ચોરીના ભાગ પણ અલગ હોય પ્રકાર. હા.